કાંકરેજ તાલુકાના વિભાજન થરાને નવો તાલુકો જાહેર કરાયો। ઓગળ તાલુકો મળતા ભાજપ અગ્રણીએ ઓગળનાથ દાદાના દર્શન કર્યા। 53 ગામોના નવા ઓગળ તાલુકાનું મુખ્ય મથક થરા રહેશે। ગુજરાત સરકારે કાંકરેજ તાલુકાનું વિભાજન કરી નવો ઓગળ તાલુકો રચવાની જાહેરાત કરતા કાંકરેજમાં તાલુકામાં ખુશીનો માહોલ સર્જાયો છે। પ્રજાને પડતી તકલીફ દૂર કરવા તાલુકાનું વિભાજન કરાતા હવે લોકોના કામો ઝડપથી થશે। સરકારના આ નિર્ણયને વધાવી થરામાં ઉત્સવ મનાવાયો હતો। બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકામાંથી ઓગળ તાલુકો અલગ કરી એનું વડું મથક થરા કરવામાં આવતા તાલુકામાં ખુશીનો માહોલ છવાયો છે। ત્યારે ભાજપ દ્વારા નિર્ણયને વધાવી લેવાયો છે। થરા ખાતે માર્કેટ નાળા પાસે ઢોલ નગારા સાથે આતિશબાજી કરી સરકારના નિર્ણયની વધામણી કરાઈ હતી। આ અવસરે જિલ્લા ભાજપ અધ્યક્ષ કીર્તિસિંહ વાઘેલાએ ઉપસ્થિત રહી લોકોનું મોં મીઠું કરાવી ખુશી વ્યક્ત કરી હતી। ઓગળ તાલુકો જાહેર થતાં તાલુકા ભાજપના આગેવાનોએ દેવદરબાર ખાતે દોડી જઈ ઓગળ બાપાના દર્શન કર્યા હતા। ઓગળ તાલુકો જાહેર થતાં દેવદરબાર જાગીર મઠના મહંતે પણ ખુશી વ્યક્ત કરી હતી। ઓગળ તાલુકામાં સમાવિષ્ટ ગામો ચરા, તાણા, નાના જામપુર, વડા, બલુચપુર, નગોર, મંગળપુરા, દૂચા, સણ, કાકર, નેકોઈ, ઇદ્રમાણા, અધગામ, મેડકોલ, નાથપુરા, કુડવા, રાજપુર, કાટેડિયા, ગોટડા, વિભાનેસડા, ઇસ્તરવા, સલીમગઢ, તેરવાડા, કાશીપુરા, ફતેપુરા, રૂવેલ, વરસડા, શિરવાડા, યાંગા, ભાવનગર, નેકારિયા, જોટાડા, જાખેલ, માંડલા, પાદર, રાણકપુર, ભલગામ, સૌપુરા, ટેબી, ઉણતાતિયાણા, રતનપુરા, ઉમાનપુરા, વાલપુરા, ભદ્રેવાડી, શિયાળનપુરા, ખેંગરપુરા, ખારિયા, ઓઢા, ટોટના, સુદ્રોસણ, સોનપુરા, શિહોરી, ઉંદરિયાવા। જ્યારે કાંકરેજ શિહોરી તાલુકાના ગામમાં શિહોરી, ઉંદરિયાવાસ, રણાવાડા, રતનપુરા, માનપુર, આકોલી, ઠાકોરવાસ, આકોલીમાં વાસ, કુવારવા, ચેકલા, રતનગઢ, ખસા, પાદડી, ચિમનગઢ, ઝાલમુર, કાકરાળા, વસ્તાસર, રવિયાણા, ખોડા, નાનુટા, ખીમણા, ખોડલા, સમણવા, ઉચરપી, બુકોલી, જમણા, પાદર, જેડાપુરા, રાનેર, અરણીવાડા, ઉમરી, છાપરી, ગોળિયા, કંબોઈ, ફતેગઢ, ઝાડિયા, લક્ષ્મીપુરા, દુધાસણ, આંગણવાડા, કસલપુરા, અમરનેસડા, કસરા, ધનેરા, દેવપુરા, ગુંઠાવાડા, વિઠલોદ, રણાવાડા, ગંગાપુરા, થળી, રૂપપુરા, આમલુણ, મોટા જામપુર, બનાસકાંઠા। અહેવાલ રિપોર્ટર વાઘેલા પ્રવીણસિંહ। દેશના યશસ્વી વડાપ્રધાન આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વની અંદર સમગ્ર દેશ આજે વિકાસ કરી રહ્યો છે। આપણા રાજ્યના માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની સરકારમાં આપણા બનાસકાંઠા જિલ્લાના વિકાસ માટે, જનહિતને જનકલ્યાણ માટે થઈ બનાસકાંઠા જિલ્લાને એક નવીન વાવથરા જિલ્લો આપવામાં આવ્યો છે। એ બદલ પણ રાજ્ય સરકારનો હું અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું। સાથે 4 નવા તાલુકા આપવામાં આવ્યા છે। એમાં આપણા કાંકરેજમાંથી ઓગળ તાલુકો નવીન તાલુકો આપવામાં આવ્યો છે, જેનું વડું મથક થરા રહેશે। હાથે ધરણીધર તાલુકો, જેનું વડું મથક ઢીમા રહેશે। સાથે હળાદ અને રાહ એમ કુલ 4 તાલુકા આપણને રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવ્યા છે। અને એમાં ખાસ કરીને આપણા કાંકરેજ પંથકની અંદર આજુબાજુના વિસ્તારની અંદર ઓગળજીનાથ મહારાજની જે તપસ્યા ભૂમિ છે, ઓગળજીનાથ મહારાજ પ્રત્યે જે આપણા સૌનું આસ્થાનું કેન્દ્ર છે, એ ધ્યાનમાં લઈ અને ઓગળ તાલુકો નામ આપવામાં આવ્યો છે। એવી જ રીતે ધરણીધર ભગવાનનું નામ ને ધ્યાનમાં રાખી, ધરણીધર ભગવાન પ્રત્યે લોકોની આસ્થાને ધ્યાનમાં રાખી અને ધરણીધર તાલુકો અપાવે। આ બંને તાલુકા એ ઓગળ અને ધરણીધરનું જે નામાંકન થયું છે એ આપણા સૌના લાગણીઓને ધ્યાનમાં રાખીને કર્યું છે। એ બદલ પણ આનંદ અને ગૌરવ સાથે હું રાજ્ય સરકારનો અભિનંદન સહ આભાર વ્યક્ત કરું છું। બનાસકાંઠા જિલ્લા અને નવીન જિલ્લો હાથે હાથે 4 નવા તાલુકો, જેના કારણે બનાસકાંઠાના લોકોને વહીવટી અભિગમમાં ઘણો બધો ફાયદો થશે, જેના કારણે રાજ્ય સરકારની અનેક યોજનાના લાભો પણ વધારે મળશે। આવનારા દિવસોની અંદર જનહિતને જનકલ્યાણના કામોની અંદર પણ જે માઇલેજ અંતર ઘટશે, જેના કારણે પણ સમય શક્તિનો પણ વધારે આપણને ફાયદો થશે। અને આવનારા દિવસોની અંદર બનાસકાંઠામાંથી નવીન વાવથરાદ અને પ્રભુત બનાસકાંઠા સાથે નવીન 4 તાલુકાની જે જાહેરાત સરકાર દ્વારા થઈ છે, જેના માધ્યમથી આપણા વિસ્તારનો વિકાસ વેગવંતો બનશે। આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું જે સ્વપ્ન છે, જે એમનો સંકલ્પ છે કે 2047માં ભારતને વિકસિત ભારત બનાવવું છે, તો આપણે સૌ સાથે મળી મોદી સાહેબના સંકલ્પને સાકાર કરવા માટે આપણો બનાસકાંઠા, આપણો વાવથરાદ જિલ્લા સાથે નવીન જે તાલુકાઓની રચના થઈ છે, એ નવીન તાલુકાના લોકો બધા સાથે મળી આ વિકાસમાં આપણે જોડાઈએ અને આપણે સૌ મોદી સાહેબના સંકલ્પનું વિકસિત ભારત બનાવીએ। ધન્યવાદ। ભારત માતા કી જય।